મુસીબતમાં સાથ આપતું પાત્ર એટલે મિત્ર, પરંતુ કળિયુગમાં મિત્ર જ મિત્રની મુસીબતમાં વધારો કરતો હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। હવે જેતપુરમાં મિત્રએ મિત્રોની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું। રાજકોટ જિલ્લાના જેતપુરમાં મિત્રતાને લાંછન લગાવતી શરમજનક ઘટના સામે આવી। જેતપુર પોલીસની ગિરફ્તમાં કેદ સુધીર મીઠુભાઈ ભટ્ટી, જેણે 25 વર્ષીય યુવતીને પ્રેમ જાળના તરકટમાં ફસાવી। જેતપુરની ફુલવાડીમાં રહેતા સુધીર ભટ્ટીએ દોસ્તીના પવિત્ર સંબંધને કલંકિત કર્યો। આ ચર્ચાસ્પદ દુષ્કર્મ કેસના આરોપી એવા સુધીર ભટ્ટીના પીડિતાના પિતાની સાથે ગાઢ સંબંધો હતા। પિતાની સાથે ઘરે આવન જાવન દરમિયાન સુધીર ભટ્ટીની પરિવારની દીકરી સાથે નિયમિત રૂપે વાતચીત પણ થતી હતી। 25 વર્ષીય યુવતીને સુધીર ભટ્ટીએ સોનેરી સપનાઓ બતાવીને પ્રેમ જાળમાં ફસાવી દીધી, જે બાદ તેની સાથે લગ્ન કરવાની બાહેંધરી આપીને વારંવાર શરીર સંબંધ પણ બાંધ્યા। આ વાતની જાણ યુવતીના પરિવારને થતાં જ પિતા અને અન્ય સભ્યો સાથે કકળાટ શરૂ થયો। પ્રેમમાં અંધ બનેલી યુવતીએ સુધીર ભટ્ટીના ભરોસે પિતાનું ઘર અને પોતાના પરિવારજનોને કાયમના માટે તરછોડી દીધા। જેતપુરમાં જ સુધીરે ભાડાના મકાનમાં યુવતીને રાખી આ ભાડાના મકાનમાં વારંવાર યુવતીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું। છેવટે યુવતીએ લગ્ન માટે દબાણ કરતા જ યુવકે અસલી રૂપ બતાવ્યો। લગ્ન કરવા માટે નનૈયો ભણતા જ યુવતીના માથે આભ તૂટી પડ્યું। જે વ્યક્તિ માટે માતા પિતા અને પરિવારજનોને છોડી દીધા તે શખ્સે જ આખરે પોતાનો સ્વાર્થ પૂર્ણ થયા બાદ તરછોડી દેતા ચારે બાજુથી કંટાળેલી યુવતીએ હિંમત એકઠી કરી જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી। જેતપુરનો એક યુવક છે સુધીર ભટ્ટી કરીને, તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી અને મોબાઈલ ફોનથી એક જામનગર રહેતી યુવતીનો કોન્ટેક્ટ કરી અને તેમને લગ્નની લાલચ આપી ફસાવી અને તેમની સાથે પ્રેમ સંબંધ બાંધેલ હતા। જે આરોપી છે સુધીર ભટ્ટી એ અને જે ભોગ બનનાર છે લેડીઝ, એમના ફાધર બંને એકબીજાના પરિચિત હતા। એટલે એમના ફાધરના સ્ટેટસમાં આ જે છોકરી છે એમણે પોતે ભરત ગૂંથણ કરતી હોય, એમના જે કામ છે એના અંગે એક સ્ટેટસ મૂકેલ હતું ને એમાં નંબર લખેલ હતા। એટલે એના આધારે આરોપીએ એમનો કોન્ટેક્ટ કરી અને પછી એમની સાથે પ્રેમ સંબંધની વાતો કરી અને પોતે પરિણીત હોવા છતાં તેમને અપરિણીત હોવાની ખાતરી આપી અને તેમને અહીંયા જેતપુર મુકામે એકાદ વર્ષથી લાવી અને અલગ અલગ જગ્યાએ ભાડે રાખી અને પોતે એમની સાથે દુષ્કર્મ કરેલ છે। જે અંગેની ફરિયાદ દાખલ થતાં આરોપીને અત્યારે હસ્તગત કરી અને તેમની રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે। જેતપુરના વિવિધ વિસ્તારમાં ભાડે રૂમ રાખીને રહેવા દરમિયાન યુવક અને યુવતી બજારોમાં સાથે ફરવા કે રેસ્ટોરન્ટમાં વારંવાર જમવા જતા હતા। જેના માટે ઘર અને પરિવારને અલવિદા કહી દીધું। તે યુવકે મતલબ પૂરો થયા બાદ તરછોડી દેતા યુવતીને માનસિક રીતે મોટો આંચકો લાગ્યો છે। આ પીડિતાને હાલમાં માનસિક સારવારની જરૂરિયાત છે। લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધનાર યુવકને તો પોલીસ સમક્ષ ગુનો આચર્યાનું કબૂલ કર્યું છે, પરંતુ 25 વર્ષીય દુષ્કર્મ પીડિતા યુવતી માટે તો હવે જાય તો જાય કહાં જેવી સ્થિતિ સર્જાઈ છે। હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, જેતપુર।